આફ્રિકામાં સત્સંગ પ્રવૃત્તિ કેન્દ્રીય કાર્યાલયના માર્ગદર્શન હેઠળ 32 દિવસના સમયગાળામાં ભારતના 88 બીએપીએસ સંતોએ ભક્તો અને શુભેચ્છકોના ઘરે 11,110થી વધુ પધરામણી એટલે કે ઘર મુલાકાતો કરી હતી. આ મુલાકાતો સ્વામી પધાર્યા મારે આંગણે આ પ્રોજેક્ટના નેજા હેઠળ સમગ્ર આફ્રિકાના 13 દેશોના 203 કેન્દ્રોમાં ફેલાયેલી હતી. સંતોએ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો ઘર સભાનો સંદેશ આપ્યો હતો કે આ કાર્યક્રમ પારિવારિક વિખવાદને દૂર કરીને, સંદેશા વ્યવહાર વધારીને અને ભાવનાત્મક અંતર ઘટાડીને કૌટુંબિક સુમેળને મજબૂત બનાવવા માટે ઉપયોગી થશે. દરેક પરિવારને તેમની ઘર સભામાં શું કરવું તેની 1 વર્ષની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. સંતોએ 26,000થી વધુ લોકોનો સંપર્ક કર્યો અને ઘણા લોકોને વ્યસન છોડાવ્યા, આધ્યાત્મિક પ્રતિજ્ઞા લેવડાવી અને તેમના હિન્દુ ધર્મને મજબૂત કરવા અને સામાજિક સેવાઓમાં ભાગ લેવા પ્રેરણા આપી. તે ઉપરાંત 7,710થી વધુ પરિવારોએ નિયમિતપણે ઘર સભા યોજવાનું વચન પણ આપ્યું. સંતોએ મુલાકાત લીધેલા દરેક કેન્દ્રમાં તેઓ સત્સંગ સભાઓ અને કાર્યકરો સાથે ચર્ચાના સત્રોનું પણ આયોજન કરતા. ભક્તોએ પણ ઉત્સાહપૂર્વક સંતોનું તેમના ઘરે સ્વાગત કર્યું અને તેમના પ્રતિજ્ઞાઓ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા સંમત થયા.